તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તમારું સ્વાગત છે બધાનું ભાવ ભર્યું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છે નવલખો મહેલ, એને કહીએ બહુ પ્રાચીન કાળનો છે. ને આ છે કુંબલી બાજુ, ભાણવર. હું તમને એડ્રેસ પણ કહીશ. તો આજે આપણે આવી ગયા છે અહીંયા ડુંગરની વચ્ચે મસ્ત એવો મોજીલો લુક. ચાલો હું તમને ઉપર બધું દેખાડું. જો મિત્રો, આવું કંઈક છે બધું, બહુ સરસ છે. આજુબાજુ બધો ડુંગર. હા, છે નવલખો મહેલ. ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ. આ કહેવાય છે કે બધું, અને આ જે ઓલી બારે જે આવી રીતે પૂતળીઓ રાખી છે બધી, આવી રીતે બારે પણ છે. જો અહીંયા છે. બહુ મસ્ત એવું નકશી કામ કરેલ છે. 2 માળનો છે. આમાંનો આકાર છે મંદિર જેવો, પણ છે મહેલ છે ને આવી રીતે. તો ભાઈ, મોજું લેજો ઘરે બેઠા, બરોબર. અને હું તમને હજી બારે દેખાડું. હું જે તમને ઓલી આવી દોયરી છે ને જે સ્તંભમાં, એ કહેવાય છે કે એ આ મહેલમાં બહારની સાઈડ હું તમને દેખાડું હમણાં, એવી 9,999,000 ની આજુબાજુ છે કદાચ. તો આપણે જોઈએ. ચાલો, જો આવી રીતે કહું હું તમને. હાથી છે, બધામાં હાથી જ છે. એટલામાં તો આ એરિયા ઉપર જવો, માણસોનું પણ ચિત્ર છે. આ છે ને જેમ નાની નાની મૂર્તિ ટાઈપ તે કલા કરેલી છે આમાં, એ 9,999,000 છે. બહુ મસ્ત છે ભાઈ. અને આ લોકેશન છે ભાઈ ભાણવર તાલુકાના કુંબલી ગામ પાસે. અને આજુબાજુ બધો ડુંગર વિસ્તાર, બરડો અમારો, બરોબર. અને વચ્ચે છે આ એમાં ડુંગરમાં નવલખો મહેલ. ઉપર આશાપુરામાનું મંદિર પણ છે ટોચ ઉપર. ત્યાં અત્યારે તો તડકો છે એટલે ગરમીના લીધે આપણે નહીં જઈ શકીએ અત્યારે, પણ તમે ચોમાસામાં આવો તો તમને ઓર જમાવટ થઈ જાય.
ઉપર છે, હું તમને દેખાડું, અહીંયાથી દેખાય છે. જો ભાઈ ઓલી 3 ધજા ફરકે છે ઉપર, એ આશાપુરામાનું મંદિર છે, ડુંગરની ઉપર. એમાં સીડી પણ રાખેલી છે ચડવા માટે, એટલે સીડીએ ચડવાનું, સીડીએ ઉતરવાનું. આડાવરું ક્યાંય જતા નહીં, જંગલ વિસ્તાર છે એટલે બરોબર. અને સાંજના ટાઈમે તો લગભગ 6-6:30 વાગ્યા પછી તો માણસો ઓછા જાય ઉપર. એટલે બહુ મસ્ત એવું છે લોકેશન, આવજો તમે બરોબર. અને વિડીયો ગમે છે, તમે જોવો છો તો લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરતા ભૂલતા નહીં બરોબર. હજી તમને સારા લોકેશન તમને દેખાડી દેવા છે આજ વખતે બરોબર. આપણે સ્પેશિયલ તમારા માટેનો ટાઈમ લઈને નીકળી ગયા છે 5-6 દી માટે. બહુ સારા બધા લોકેશન આવશે આજ વખતે બરોબર. સારું તો ભાઈ, આ નવલખો મહેલ છે જે બહુ વ્યવસ્થિત છે, અને હજી પણ બધાએ ગ્રામજનોએ આજુબાજુ બધાએ બહુ વ્યવસ્થિત એનો કયો કહેવાય છે કે ભાઈ હાચવો છે એમ, હજી એવો ને એવો જ રાખ્યો છે. અને ચોખ્ખાઈ પણ એવી છે, જુઓ તમે, ક્યાંય એક તમને કાગળ કે ફાકીના પાન માવાની પિચકારી આ તે ક્યાંય જોવા નહીં મળે. એટલે તમે પણ આવો ને તો એ કાંઈ કરતા નહીં બરોબર. સારું, હાલો તો આપણે હવે નેક્સ્ટ વિડીયામાં પાછા વહેલા ભેગા થાય. ત્યાં સુધી પાછું એકવાર કહી દઉં, લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખો, આજે થઈ જ જાય. હાલો, સૌને હર હર મહાદેવ, જય સિયા રામ.